હાલો દોસ્તો, આપણે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આજ આપણે બધાને જોવાનું છે કે શું શું કામ કરે છે બધા ભાઈઓને બહેનો. એટલે બહેનો તો અમારી એકે અહીં છે જ નહીં અત્યારે, એના તો બધાની સગાઈ થઈ ગઈ એટલે એની ન્યા વહી ગયું. તો અમારે નાનો ભાઈ ને મોટો ભાઈને શું કરીએ આપણે બધું જોવાનું છે ને પૂછવાનું છે તમે શું કરો છો. તો હાલો આપણે પહેલાં જ પૂછીએ આપણે અહીંયા ભાઈને. તો આપણે માવો ખાઈ લીધો છે ને આપણે પૂછીએ આપણે ગોપાલભાઈને પહેલાં. તો ગોપાલભાઈ ઊભા થાવ. તો ગોપાલભાઈ તમે શું કરો છો? બોર ખાઈ સણિયા બોર. તો ગોપાલભાઈ સણિયા બોર ખાય છે અને સાગરભાઈ તમે? આ જોઉં છું ઇન્સ્ટાગ્રામમાં 600 મિલિયન આઈડી છે રે. કેટલા મિલિયન? 600 મિલિયન. ઓ ભાઈ 609. 609 મિલિયન નંબરની આઈડી આવી છે આમાં. એ પ્રભુ હરિરામ ઈ સોંગ વાગે છે. તો આપણે નીતેશભાઈ પણ પડકે બેઠા છે એટલે એને પણ પૂછી લઈએ, આપણે નીચે બેસી જાય. તો નીતેશભાઈ તમે શું કરો છો? વોટ્સએપમાં મેસેજ કરું બધાને. તો એ વોટ્સઅપમાં મેસેજ જોવે છે અને કરે છે ફ્રેન્ડને એકબીજાને. તો મને બહુ ગમે છે એવું વોટ્સઅપમાં મેસેજ કરવાનો ને માણસોને પરેશાન કરવાના, બીજું કાંઈ આપણે આમાં વોટ્સઅપમાં હોય નહીં. તો હાલો આપણે માસીને પૂછી માસી શું કરે છે. તો માસી શું કરો છો તમે? આ શાક કરું છું બેટા. અત્યારે શાક? હા, વહેલા સુધી રાંધી નાખવાનું હોય ને. હા, તો 5-6 વાગી ગયા છે એટલે રાંધવું તો પડે જ. તો એટલે એવું કંઈક બધું શા ને. તો આપણે નાના ભાઈને પૂછી. નાના ભાઈ તમે શું કરો ભાઈ? આમાં તો મરચું નાખું છું થોડું. હું નાખો છો? લ્યો ભાઈ, શા બનાવવાનો હતો એમાં મરચું નાખવા માંડ્યો છે. આવા ગંડન ક્યાં ગયો? આ મોરો જડતો નથી, કોઈ આપતું નથી. ચા બનાવે છે મારો ભાઈ અને ચા બનાવું છું તારે ને ચા બની જાય એટલે પીવાની છે. મસ્ત ટેસ્ટ. તો બુકીન એવું બધું નાખવાનું હોય તો એના હાથમાં મરચું આવ્યું છે. મરચું આવ્યું તમારે. હા, તો હવે આપણે મારા મમ્મીને પૂછીએ. તો આપણે મમ્મીને પૂછવા જઈએ. તો આપણે અહીં બેસી ગયા છે. આ બાજુ રિઝલ્ટ નથી આવતું, થોડુંક આ બાજુ કી બાજુ રિઝલ્ટ આવશે. હા, તો મમ્મી તમે શું કરો છો? લહણ ફોલું છું બેટા. જો મારા મમ્મી લહણ ફોલે છે. હાવસની બીક ચાલે. હા, તો વેલાથી રાંધી નાખ. બધું વહેલાથી કરવાનું હોય. હાવજ આવી જાય ક્યારેક, અચાનક આવી જાય તો. હાવસની બહુ બીક છે ને. હા, તો મારા મમ્મી છે ઈ મરચું હાથમાં ડી ગયું તો મરચું ભેળવે છે ને મારા દાદા આ બાજુ બેઠા છે. તો આપણે દાદા પાસે જઈએ. તો મરચાવાળા હાથ છે તો હાલો નહીં તો ભૂંઈ નાખશું. તો આપણે દાદા શું કરો છો? સાની વાટે રહું છું ને મજીરા વગાડું છું. કારે ચા બનાવે ને કારે હું પીવું છું. સાંભળો ભાઈ કેશુભાઈ બેઠા હું બોલાવે છે. હા, તો મારા દાદા તો સાની વાટે બેઠા છે ને મંજીરા વગાડે. ક્યારે ચા આપે કઈ નક્કી નથી. હા, આવે તો પી. હા, બસ એટલું. પાસ ગામમાં જવાનું કે નહીં, ગામમાં છોકરા જાય છે, હું જાઉં. કેમ? ગઢામણા થાકી જાય. ગૌડા માણસ હાલીને થાકી જાય, રોજ ને રોજ જાય. એટલે કે સાગરભાઈ ની બધા જવાના છે. તો મારા પપ્પા એક છે આમ બહાર ગયા છે એટલે તો આપણે પાછા સાગરભાઈ પાસે આવી. મારે કાંઈક કેવું છે. હા, તો શું કેવું છે ભાઈ તમારે? મારે એટલું કેવું છે કે ચા બનાવો, તમે આવો ને પીવો અને બધા મોજ કરો ને શું સાજરો ને બધા જોવે છે. આ બધા જો તો આ બધા ફોન જોવે છે ને હું બ્લોગ બનાવું છું. તો આપણો બ્લોગ જોજો, બહુ મજા આવશે અને સપોર્ટ કરજો. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અત્યાર સુધી ન કરી હોય તો. હેલો દોસ્તો, કોઈ દી નહીં ને આજ મારો ભાઈ બોલ્યો છે એટલે તમે જરૂર કરજો ને આગળ વધારજો. હા, હું કોઈ દિવસ બોલ્યો નથી કે લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો, પણ બોલો ઘણી ફેરું પણ ભાઈને ખબર ન હોય ને એટલે. તો આપણે ચેનલ જોજો અને બહુ મજા જ આવશે. દાદા એકલા ચા પીવા મીડા ને આપને કીધું નહીં તો દાદા તમારી આ મૂર્ખાઈ નથી. દાદા આપણે પતી ગયું, આપણો કામ થઈ ગયો. જો દાદાનું કામ થઈ ગયું. દાદા એમ કે આપણે શા નો આરે મતલબ હતો એટલે આપણે શા બની ગઈ એટલે આપણે શા સિવાય બીજું કઈ જોતું નથી. દાદાને શા જોવે વધારે ને વિમલ જોવે. તો નાનો ભાઈ શા પીવે છે એ પણ નથી કેતો તમારે શા પીવી ભાઈ. મારા મમ્મી હારા છે તો એને કીધું ભાઈ તારે જો શા પીવી તો લઈ લે. જો મને શા દીધી તો હું પણ એક ફૂટો શા પી લઉં. તમારે પીવી હોય તો હાલો, નકર ઉભા રહો. નકર તમે જ્યારે બનાવો ત્યારે પી લેજો.
અત્યારે તો આમ ચા બની છે ટેસ્ટી થોડીક પીવું છું મસ્ત કાની સાકસ બની છે. તો શામાં થોડીક મોરસ ને ભૂકીને વધારે નાખી દીધું, મરચું નાખતો તો પણ એની બદલે શા ને ભૂકી વધારે નાખ્યું એટલે સારી બની છે. તો પાછળ માસી કાક ગોતો આવ્યા, શું ગોતો માસી? કળસો લેવા આવ્યા છે પાણી ભરવું હતું. આ વાળથી હું પરેશાન થઈ ગયો મારા, એકે બાજુ નથી રહેતા બોલો. મસ્ત ચા બની. તો સા બહુ મસ્ત બની છે અને અમે પી લીધી છે. અને જો તમે બનાવો ત્યારે તમે પી લેજો. તો આપણો વ્લોગ જોજો, ને અમારા બ્લોગમાં લાઈક કરજો. હા લાઈક તો કરજો જ, જરૂર લાઈક તો કરજો જ. તો શું હાલે પરેશભાઈ? અમારે જો આટા મારીને જાવા જવું, આમ વાડિયા જવું છે. આજ પાછું ભજીયા બનાવવાના છે ને ખાવાના છે. તો ભજીયા બનાવવાના છે. તો એક પ્રોગ્રામ તો આપણે ભજીયાનો બનાવ્યો છે, એટલે બીજો બનાવવો નથી, કારણ કે વારંવાર આમ નકરા ભજીયાના ન બનાવે ભાઈ. તો અમે વાડીમાં આટો મારવા જવું ઈ પણ તમને દેખાડશું. અમારા શેણા થઈ જશે હારા અને ફૂલડા આવી જશે અને મસ્ત છે. તો આખલે આપણે વાડીમાં આટો મારવા જઈએ એનો બ્લોગ બનાવવાનો છે અને જરૂર જોજો, બહુ મજા જ આવશે. તો આજનો આપણો બ્લોગ એટલો જ હતો કે ખાલી કહેવાનું હતું આ બધા શું કરે છે ને હું. તો આવતા બ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય ટાટા. તો શું કહેવા માંગો ભાઈ? હું કહેવા માંગુ છું સબસ્ક્રાઇબ કરતા જાઓ. આપણે સબસ્ક્રાઇબ કરતા જાઓ. તો હાલો નવા બ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય ટાટા. હાલો.